મળ્યું આધાર કાર્ડ? કશું મળ્યું નહીં ભાઈ. એક તો મોકલ્યું છે ક્યાંય એ ખબર નહીં રહેતી. કઈ આધાર કાર્ડ ખોઈ નાખો છો એટલે તમારા બુદ્ધો કેટલો. તો તમે જ મૂક્યું તું, મેં નતું મૂક્યું. અરે મારું મૂકેલું હોય તો ફટ દઈને મળે. જોવું છે? જો આ મારું. એ મેં મૂક્યું તું ને એટલે મળ્યું. આ બધું તમારું છે કઈ ઠેકાણે? આ તો ઠેકાણે તો છે. આ જો મારું પાન કાર્ડ, આ મારું ઝેરોક્સ. તમારું ક્યાં છે? સબ પાન કાર્ડ તાર જોડે? પાન કાર્ડ ની શું જરૂર પડે? તો પાન કાર્ડ શું કરવાનું આપણે? એટલે મેં તો નહીં કઢાયું. કોઈ જરૂર નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ તો હોય નહીં આપણી જોડે. તો આટલામાં ફરવાનું, ડ્રાઇવિંગ લાયસન્સ ના લઈને શું કરવાનું? આટલામાં કોકને ઉડાડી મારશો ને પપ્પાની પરી તો ડખા થશે. વાત કરે છે એમ કોઈ ઉડી જાય? હા એ તો બધું ટોગાન બોગા બધું ભાગી જાય. જુઓ કશું એમ ના ભાગી જાય. તમારી ઈચ્છાઓ જેવી હોય છે. તમે જે શોધતા હોય ને એ શોધો. તમારા આધાર કાર્ડ જોઈએ તો આધાર કાર્ડ ખોરો. પણ નહીં મળતું તો તમને નહીં ખબર પછી નવું કઢાઈ લો છો. જાઓ કાલે ચલાવશે નહીં હો હગલો. એક તો આમાં આમના ઠેકાણા નહીં. જો હેતલ બેન, હેતલ અને હેતલ બહેન. હા શું કરવાનું? આ કઈ નહીં કરવાનું. આટલું સરસ તો છે. એમાં પપ્પાએ લખાયું છે હેતલ બેન. તે સારું કર્યું. પછી હેતલ બેન જ રાખવાનું. તું હેતલ કોને કર્યું? મારા મમ્મી. વાહ. અને હેતલ બહેન એ મારા બા આયા હતા ને એક વખત સ્કૂલમાં તેમને બહુ બહાર સરસ, બહુ સરસ. હવે નહીં ચલાવો કશું. ખબર તને? અને વગર પાસપોર્ટે તું આવજે ફરવા માર જોડે. શું દાંત કાઢી છે? એ તો આમાંનું જ ને. તો તમને નહીં જવા દઉં. મને કોઈ ફરક નહીં પડતો. ઘંટડી હું તો જવાનો ભાઈ. તારે ના આવો તમારા ભૂલ છે ડોક્યુમેન્ટમાં. હું શું કરું? જાવ તો ખરા. તમે પહેલા મારું અને આ ફોર્મમાં ફોટા લગાવવાના છે. ફોટા ક્યાં છે? એ તો નહીં પડાવવાના છે. ફોટા જોઉં છે. શું હસું છું? કઈ બી મને ગુસ્સો આવે એટલે દાંત કાઢે છે. ખરી પડે છે હું ચકા. જોઉં છું કે તમારા મગજ કેટલું છે. તો ખબર પડવી જોઈએ આપણને કે ફોટા જોઉં છે. ફોર્મ ભરીને બેઠા છીએ ત્યાં આગળ હગલો શું તારા બધા તો તમે બધું જાણો, હું ના જાણું. બધા રાહ જોઈને બેઠા છે. તો હેતલ બહેન, હેતલ બેન અને હેતલ આવશે ને તો આપણે ફોટો પાડીશું અને એમને આપીશું. લો લગાવો. બહુ થઈ ગયું હવે તમારું. બહુ હું હવે થઈ તમારું ગયું હવે. મસ્તીમાં કાઢી રહી હતી અત્યારની. હવે નહીં કાઢું. તમે કહેવા શું માંગો છો? હું માંડી આખા છું એમ? ગામના કાગળિયા ભેગા કર્યા છે. એમાં મારું એ ક્યાં નાખ્યું મને નહીં ખબર પડતી. કઈ એ બેંકની ચોપડી જો. બેંકની ચોપડી ગળો ગાલવીશ મારા. ત્યાં જોશે. પણ આ તો બંધ થઈ ગઈ છે. આ બેંકનું તો મારે તો બંધ થઈ બધું ગયું બંધ થઈ ગયેલું છે આમાં. ચાલુ નહીં કઈ. છે. તમે પૈસા આલો ને તો હું ભરું ને ચાલુ થાય. લો આધાર કાર્ડ હોત મારી માં નકર કાલે નહીં ઘૂસવા દે. કેમ નહીં સમજતી? તો તમે આધાર કાર્ડ વગર ફોર્મ કેમનું ભર્યું? પહેલા તો મને પ્રશ્ન જ એ થાય. અરે તારા ઝેરોક્સ માં નહીં ભર્યું. એટલા બધા સવાલ કઈ લાવું છું તો આમાં? ઝેરોક્સ જ આપી દો ને. પણ ત્યાં ઓરિજિનલ માંગશે. તો એ તો કહી દેવાનું કે પછી આપી જઈશું. હા એ તો આપણા ફુવા બે હતા. હા મામા બે હતા. આમ તો કહેતા હોય મારે તો બહુ ઓળખાણ છે અરે ત્યાં નહીં. ગજબ ઓળખાણ છે મારતો. વગર પાસપોર્ટે બે જજે પ્લેન. આજે વધારે પડતી હોશિયારી આવડે છે ને બધી કાઢી નાખવાની છું તમારી. મને મોકો મળ્યો સાથે કમ્પ્લીટ. કેમ કે મને ખબર છે કે તમારા ખેલ થવાના. હજી તો કાલે હા, હવે જો. બપોરે ગયા પહેલા ભવાઈ થવાની ને ત્યાં જઈને તો રમાત ચક્કર થવાની. બોલો લો આ તમારું બધું ડોક્યુમેન્ટ. હું હવે આમાંથી નીકળી જઉં છું. તમે તમારી રીતે પાસપોર્ટ કરે રેડી રહેજો. હું થેલો ભરીને મને કશું આવડતું નહીં અને થેલો ભરીને તમે ક્યાં જાવ છો ને એ મારે જોવું છે. તો હું તો જવાનો ભાઈ. વાત કરે છે તમારા ડોક્યુમેન્ટ નહીં મળતા તો પેલા તો આ બધું ભેગું કરો. બેન, બહેન અને હેતલ ભેગું જ છું. હમણાં બોલે ને તો હમણાં ખબર પડી જશે. હેતલ ને હેતલ બેન કેવી છું. નાટક કર્યા વગર જજો.